હેલો ગાઈસ, આપણા વિલોગમાં સ્વાગત છે તમારું। તો જુઓ, આજે હનુમાનજીનો દિવસ છે, શનિવારે। તો આપણે મંદિર દર્શન કરવા આવી ગયા છીએ, તો તમે પણ દર્શન કરાવી શકીએ। પાછળ જુઓ, મંદિર દેખાય છે તમને, ત્યાં પર જવાનું। તો તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના। તો આપણે દર્શન કરી લીધા હનુમાન દાદાના। તો વિલોગમાં બને રહો, આગળ બતાવીએ આપણે શું પ્લાન છે। તો જો આપણે બજારમાં કામ હતું તો આવી ગયા છીએ। સામે તમને દેખાય રાધનપુર ચોકડી છે મહેસાણાની, અને અહીંયા પાછળ છે એ દવાખાનું નરેશભાઈ ચૌધરી। જો બજારમાં આવ્યા છીએ તો ગામથી મહેસાણા। સામે જુઓ દૂધસાગર ડેરી દેખાય છે તમને, જોઈ લો। એની બાજુમાં મંદિર છે સ્વામિનારાયણનું। સામે દૂધસાગર ડેરી મહેસાણા, જોઈ લો। આ રોડ જાય આપણે રાધનપુર, અને આ છે પાટણ, પાલનપુર, ઊંઝા, સિદ્ધપુર, અને આ બાજુ છે અમદાવાદ સ્ટેટ। તો વિલોગમાં મળ્યા રહો, બતાવીએ આગળ તમને। તો જુઓ, આપણે સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયા છીએ। આ ગેટ છે મેન, બાજુમાં ભોજનાલય છે શુદ્ધ સ્વામિનારાયણનું। તો આપણે અંદર જઈએ, વિલોગમાં મળ્યા રહો, બતાવીએ તમને આગળ। જોઈ લો, સ્વામિનારાયણ મંદિરમાં આપણે એન્ટ્રી થઈ ગઈ। બહાર ગાર્ડન છે, જોઈ લો। સામે અક્ષર બુક સ્ટોર છે। અને સ્વામિનારાયણ મંદિર, જુઓ આ સરસ મજાનું ગાર્ડન છે, જોઈ લો। આ બુક સ્ટોર છે, જોઈ લો। આપણે બધું સારું સારું મૂળ સ્વામિનારાયણની મૂર્તિ છે, દરેક વસ્તુ મળી રહી છે, તમે જોઈ શકો। તો તમે પણ આવો તો આવજો જરૂર બુક સ્ટોરમાં। આ બાળકોને રમવા માટેનું સારી એવી સુવિધા છે અહીંયા પણ, અંદર મંદિરમાં જોઈ લો। તો સરસ સુવિધા છે સ્વામિનારાયણ મંદિરમાં। તો તમને સામે ભોજનાલય બતાવીએ, વિલોગમાં બનાવી રહેજો। જોઈ લો સ્વામિનારાયણ ભોજનાલય। અહીંયા જો દરેક પ્રકારનું ભોજન મળી રહે છે। તો જો આપણે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર્સ માર્કેટમાં આવી ગયા છીએ। એક મહોત્સવનું આયોજન કરેલ છે। જોઈ
જોઈ લો અલગ અલગ કાઉન્ટર, દૂધસાગર ડેરી, વારાઈ સખી મંડળ, અલગ અલગ વસ્તુઓનું માર્કેટ. ગરબટ્ટુ સખી મંડળ, માનનીય મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, અમારા ધારાસભ્ય મુકેશભાઈ, ભાઈ શ્રી કે ભાઈ શ્રી રાજુભાઈ ચાવડા, જો આ સભા અને આજે તેમનો જન્મદિવસ આપણે સૌ આદરણીય શારદાબેનને એમની જે તો જો આપણે હોકોમાં આવી ગયા છીએ. જોઈએ હવે શું ખાવું એ લઈએ, બતાવીએ તમને. તો જુઓ શાહી કુલ્ફી લઈ લીધી આપણે, કુલ્ફીનો આનંદ લઈએ. જોઈએ શાહી કુલ્ફી, કુલ્ફી કહેવાય ને, શાહી કુલ્ફી જોઈએ. તો આવા નવા વિલોગો બને રહ્યો અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ કાલના નવા વિલોગમાં. જય દ્વારકાધીશ.